શણગાર સજવા અમારા લાલાને બહુ જ ગમે. એટલે તમે જે લાડ લડાવશો ને એને બહુ ગમશે. હા, અહીંયા ભગવાન લાડવો આરી રહ્યા છે લાલાના સ્વરૂપે, અને તેવા સ્વરૂપે પાછા ગર્ગાચાર્યની આંખ ઉઘડી છે. આંખ ઉઘડતાની સાથે જ ગર્ગાચાર્યની નજરની સામે પેલો લાલો દેખાણો છે કે આ તો લાડવો ખાઈ રહ્યો છે. એમણે પાછો અવાજ કર્યો છે, જશોદા ये तेरो लालो उधम मचा रहे है, आजा मैया तेरे लाले को संभाल. हाँ, ये लालो देख कैसो नटखट है, बार बार आके मेरे भगवान को भोग खा રહ્યો है. હા, અને આમ જ્યાં ફરિયાદ કરી છે માં જશોદા પાછી આવી છે. જરાક વિહવળ આંખ થઈ છે, આંખમાં બે આંસુ છે, અને પછી પાછી ભગવાન ગર્ગાચાર્યને પગે લાગીને માફી માંગી રહી છે. પ્રભુ માફ કરી દેજો, હ મારો લાલો છે ને જરાક નટખટ છે, હા તોફાની છે, હમણાં છે ને પાછી ભિક્ષા આપું છું પ્રભુ, તમને પાછા તમે ભગવાનને જમાડજો. આમ જ્યાં ભોગ લગાવી રહ્યો છે અને તમે બધા ધ્યાનથી સાંભળજો, દર્શન કરજો. આ ગૌશાળામાં ગર્ગાચાર્યજી આવ્યા છે, સાથે માં જશોદાજીને રોહિણીજી આવ્યા છે, પોતાના પુત્રોને પોતાની ગોદીમાં લીધા છે. અને એવા સમયે રોહિણીજીને એક વિચાર આવ્યો છે કે આ મહારાજ છે ને એ કંઈક જાણે છે કે નહીં, એની આપણે પરીક્ષા લઈએ. હા, આ ગર્ગાચાર્યજીની પરીક્ષા લેવા માટે માં રોહિણીએ પોતાના બલરામજી હતા ને દાઉજી, એને માં જશોદાના ખોળામાં દીધા છે ને જશોદાના લાલાને રોહિણીજીએ પોતાના ખોળામાં લીધા છે.